હરિશ્ચંદ્ર, હવે હું તમારી સાથે નહીં આવું, મને ઘણો ભય લાગે છે. નક્ષત્રજી, શાનો ભય લાગે છે? તમે ત્રણ છો અને હું એક છું. તમે ત્રણેય સંપ કરી મને મારો તો સાપને ડંક તો ન દેવો હોય પણ દબાણો તો દીએ જ. ત્યારે હવે શું કરશું? તમે ત્રણેય જુદા જુદા ચાલો. ભલે નક્ષત્રજી, જેવી આપની ઈચ્છા. અરે હરિશ્ચંદ્ર, એવા કે મારા સો ભોગ લાગ્યા કે હું તારી સાથે આવ્યો. આ ભૂખ અને તરસથી મારું ગળું સુકાઈ રહ્યું છે, માટે ગમે ત્યાંથી ફળ તથા પાણી લાવ. હવે હું એક પણ ડગલું આગળ ચાલી શકું તેમ નથી, માટે હું અહીં જ બેઠો. નક્ષત્રજી, તમે બેસો, હું હમણાં જ આજુબાજુમાં તપાસ કરી અને આવું છું. બેટા રોહિત અને તારામતી, તમે પણ અહીં જ બેસો. માતાજી, 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 મારે પાણી પીવું છે. માં, માં, મારું ગળું પણ સુકાય છે, મને જીભ પણ ખેંચાય છે. માં, માં, પાણી, પાણી. બેટા, બેટા રોહિત, જરા શાંત થા બેટા. હમણાં જ તારા પિતાશ્રી આવતા હશે. બેટા જરા શાંત થા. અરે દુષ્ટો, તમે સો ઢોંગ માંડી બેઠા છો. હરિશ્ચંદ્ર ચાલી ગયો અને તું આમ બેટા બેટા કરે છે. તમે શું વિચાર ધાર્યો છે? જંગલમાં રખડાવી મૂકો છે કે શું? અરે નક્ષત્રજી, શું તમને જરા પણ દયા આવતી નથી? અરે પડતા પર પાટું મારવામાં જ આનંદ માણો છો. તમે પણ જોઈ શકતા નથી કે રોહિત તરસના લીધે બેભાન બની ગયો છે, છતાં દાજિયા પર ડામ આપી રહ્યા છો. ચાલ ચાલ, રેવા દે તારી મીઠી જીભ લડી. લ્યો નક્ષત્રજી, આ પાણી તથા ફળ, જેને ખાઈ અને આપની ક્ષુધાને તૃપ્ત કરો. નાથ, રોહિત તરસના લીધે બેભાન બની ગયો છે, તો તેના મોઢા પર જરા પાણી રેડો નાથ. ચાલો હવે આપણે આગળ ચાલીએ. તો ચાલ મારા મંત્રવર્તી ભૂતાવળો ઉત્પન્ન કરવું. મારા મંત્રવર્તી ભૂતાવળો ઉત્પન્ન થવા. પિતાજી, પિતાજી, પિતાજી. બેટા, મારો હાથ પકડ. તારામતી, તમે ક્યાં છો? અરે હરિશ્ચંદ્ર, કેમ કોઈ કાંઈ બોલતું નથી? પિતાજી, પિતાજી, તમે ક્યાં છો? પિતાજી. બચાવો બચાવો, હવે તને દુઃખ નહીં દઉં. અરે શાંત થાઓ ભૂતાવળો, શાંત થાઓ. તમારે અમારું ભક્ષણ કરવું હોય તો સુકેથી કરો, પણ આ નક્ષત્રજીને છોડી દો. હે સત્યવાદી રાજા, અમે તમારી પાસે આવી શકતા નથી, કારણ કે તમારા સત્યનો પ્રભાવ અમારા બાર પીડીને ભસ્મ કરી નાખે. માટે મોટા પામર જીવને અમને સોંપી દો અને તમે તેનાથી અલગ થઈ જાઓ, કારણ કે તે એકમાં દુષ્ટ છે, તેને ભક્ષણ અમે કરીશું. અરે હરિશ્ચંદ્ર, હું તારા પગે પડું છું કે તું મને બચાવ, નહીં તો આ ભૂતાવળો મને મારી નાખશે અને ખાઈ જશે. ભૂતાવળો, તમે અહીંથી દૂર થાઓ, નહીં તો હું તમને બાળી અને ભસ્મ કરીશ. ભાગો!
અરે હરિશ્ચંદ્ર, હવે તો કહે કે મારું ઋણ ચૂકવાનું છે કે નહીં? તારી કોઈ ઋણ ચૂકવવાની ઈચ્છા છે કે નહીં? ના મુનિરાજ, મારે તમારું ઋણ ચૂકવવાનું છે, જે હું જરૂર ચૂકવીશ. હવે તો મેં આપેલી અવધિને માત્ર 3 દિવસ બાકી છે. અરે ગુરુદેવ, 3 દિવસ તો શું, મારે માટે 3 ઘડી પણ કાફી છે. આપ નિશ્ચિંત રહો. જ્યાં સુધી તમારું ઋણ નહીં ચૂકવીએ ત્યાં સુધી અમે અન્ન કે જળ પણ ગ્રહણ નહીં કરીએ. એ તો વખત આવીએ જ ખબર પડશે. તો ચાલ, બ્રાહ્મણનું રૂપ લઈ જલ તથા ભોજનની વ્યવસ્થા કરી અને આ વૃક્ષની નીચે બેસી જાઓ. અરે આવો મુસાફરો, આપ આ ઘોર જંગલમાં ક્યાં જઈ જાઓ? બ્રાહ્મણ દેવતા, અમે કાશી શહેર જઈએ છીએ. કઈ વાંધો નહીં, આવ્યા છો તો જલપાન કરતા જાઓ, ભોજન કરતા જાઓ. આગળ કનકોટ જંગલ છે, ત્યાં કઈ ખાવાનું નહીં મળે. ના ના, અમારે માથે ઋષિરાજનું ઋણ છે. જ્યાં સુધી ઋણ નહીં ચૂકવાય ત્યાં સુધી ભોજન તો શું, અમારાથી પાણી પણ પીવાશે નહીં. આવ્યા છો તો જલપાન તથા ભોજન કરતા જાઓ. અરે ઋષિરાજનું ઋણ તો ચૂકવાશે, એની કઈ ચિંતા કરવાની ન હોય. ના બ્રાહ્મણ દેવ, અમારે નથી ભોજન કરવું કે નથી પાણી પીવું. જેવી તમારી મરજી. અરે ભાઈ, આવ્યા છો તો જલપાન તથા ભોજન કરતા જાઓ. ના બ્રાહ્મણ દેવ, અમારા માથે ઋષિરાજનું ઋણ છે, તેથી ભોજન તો શું, પાણી પણ ન પીવાય. અરે આગળ ઘનઘોર જંગલ છે, ત્યાં કાંઈ મળશે નહીં. અને ભોજન તથા જળપાન કરતા જાઓ, અને ઋષિરાજનું રૂપ તો ચૂકવાઈ જશે. હશે, પણ અમારાથી તો ન પીવાય. અરે છોકરા, આવ્યો છે તો જલપાન કરતો જા. આ તારે જઠરાગ્નિને ચૂકતો કરતો જા. આગળ ઘનઘોર જંગલ છે, બીજે કઈ મળશે નહીં. માટે છે ને, તું મારી વાત માની લે. અરે આદરણીય, આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ અમારા માથે ઋષિરાજનું ઋણ છે. જ્યાં સુધી ઋણ નહીં ચૂકવાય ને ત્યાં સુધી અન્ન કે જળ ગ્રહણ નહીં કરે. અરે તારી પહેલા એક ભાઈને માણસ નીકળ્યા હતા, તેઓ પણ એમ જ કહેતા હતા, તેઓ જલપાન ગ્રહણ કરીને હમણાં જ ગયા. હશે, પરંતુ અમારાથી એમ નહીં થાય. તો થાવ એરા બીજું. માત કી જય. 1100 રૂપિયા રમેશચંદ્ર ગોકળદાસ ભાટિયા નંગાણાવાળા. 1100 રૂપિયા અમૃતલાલ નારાયણદાસ દાવડા ભાટિયા. 500 રૂપિયા રામભરો છે. 2000 રૂપિયા સૌદાસભાઈ ગોવિંદભાઈ આંબલિયા તરફથી. 200 રૂપિયા રામભરો છે. 500 રૂપિયા ચુનીલાલ કાનજી સત્ય તરફથી. 500 રૂપિયા સ્વર્ગવાસ લક્ષ્મણભાઈ હીરાભાઈ નકુમ તરફથી. 500 રૂપિયા રાજાભાઈ મંદીભાઈ પરમાર તરફથી. 200 રૂપિયા રામભણો છે. 100 રૂપિયા રામભણો છે. 500 રૂપિયા વલ્લભભાઈ રાજાભાઈ નકુમ તરફથી. 500 રૂપિયા લક્ષ્મણભાઈ દેવાભાઈ ડાભી તરફથી. 500 રૂપિયા નથાભાઈ અર્જુનભાઈ ચાવડા તરફથી. અને 100 રૂપિયા રામભણો છે. ₹200 રૂપિયા રામભરો છે. 550 રૂપિયા સ્વર્ગવાસ નવુભા મુદાલ સંઘ વાઢે. 200 રૂપિયા અરુણભાઈ યુસુફભાઈ ફર્નિચરવાળા. 200 રૂપિયા રામભરો છે. 100 રૂપિયા રામભરો છે. 500 રૂપિયા ખીમાભાઈ મેરામણભાઈ આંબલિયા તરફથી. 250 રૂપિયા પરબતભાઈ ખીમાભાઈ આંબલિયા તરફથી. 251 રૂપિયા રામભરો છે. બોલો કામેશ્વરી માત કી જય.
ચાલો સામે શિવાલય દેખાય છે તો ભગવાન વિશ્વનાથ વિશ્વંભરને પ્રાર્થના કરી અને કાશી શહેર જઈ આપણે વેચાઈએ. आशुतोष शशांक शेखर चंद्रमौल चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन निरंकार स्वरूप कालेश्वर योगीश्वरा दया निदानीश्वर जय शिवम सत्यम सुंदरा જય શિવમ સત્યમ નિરંકાર સ્વરૂપ કાલેશ્વર મહાયોગીશ્વર દયાનિધિ જય જટાધર અભયંકરા જય જટાધર અભયંકરા नाथ नागेश्वर हरो पाप अभिशापतम બોલે સદા શિવ શિવ શંકરા સદા શિવ શિવ શંકર શૂલ પાણી ત્રિશૂલધારી અવગડી વાગાંબરી જય મહેશ ત્રિલોચનય વિશ્વનાથ વિશંભરા વિશ્વનાથ વિશંભરા जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे चरण हो समाहो अपराध सब जय जटाधर अभयंकरा જય જટાધર અભયંકર जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा જપતા રહે પંચાક્ષરા जगता रहे पंचाक्षरा. ચાલો હવે આપણે કાશી શહેર બાજુ જઈએ. લે હરિશ્ચંદ્ર, આ તારું બજાર આવ્યું. હવે તે નાણાં જ્યાં મૂક્યા હોય ત્યાંથી લાવી દે. અરે મહારાજ શાંત થાઓ. હમણાં જ હું મારા સ્ત્રી અને પુત્રને વેચી અને તરત જ આપું છું. હજી પાછું સબૂર કરવાનું કહે છે. તને નિર્લજ્જને વારે વારે શું કહેવું? આમ ખોટા ખોટા વાયદા કરે છે. આપતો હોય તો આપ, નહીં તો ના પાડી દે. મહારાજ બસ હવે થોડી જ વાર. ભાઈ શાનો વિક્રય થાય છે? અહીં સ્ત્રી પુરુષ અને બાળકનો વિક્રય થાય છે. શું કિંમત છે ભાઈ? મૂલ્ય માત્ર 12.5 સુવર્ણ. તમે હળવે હળવે ચાલો ચાલો કાશીપુરીના જન. અમે હળવે હળવે
જાય ઉદાસી રોહિત નગરજનો, હું મારી સ્ત્રી તથા પુત્રને વેચી રહ્યો છું. જેને ખરીદવા હોય તે માગણી કરો. શું કિંમત છે ભાઈ? કિંમત માત્ર 1.25 સુવર્ણ મુદ્રા. આ કેવો નિર્દય અને બેશરમ માણસ છે કે પોતાની સ્ત્રી અને બાળકને બજારમાં વેચવા નીકળ્યો છે. ઓહો, આટલી મોટી કિંમત આપવું એ અમારું કામ નહીં. જો હરિશ્ચંદ્ર, મેં તને શું કીધું હતું? કોઈ પણ ગ્રાહક નહીં થાય. મહારાજ, સબર કરો. હું હમણાં જ મારા સ્ત્રી અને પુત્રને વેચી અને તમારી દક્ષિણા આપું છું. તો ચાલ મારી સમક્ષ અગ્નિદેવ હાજર થાવ. અગ્નિદેવ, ઋષિરાજ, આપના ચરણોમાં અગ્નિદેવના પ્રણામ. અગ્નિદેવ, કાશીપુરીમાં જાઓ. કાશીપુર અગ્નિદેવ કાશીપુરીમાં જાઓ. ત્યાં અગ્નિશેર નામનો બ્રાહ્મણ રહેશે. તેના હૃદયમાં વાસ કરો અને તારા મતીને વેચાતી લીજો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તેનું સત્ય કાયમ રાખશો. બહુ સુંદર ઋષિરાજ. એવા ગાયુના એક વાળિયા તો ગાયું લઈને આવો જો. એવા ગાયુના એક વાળિયા તમ ગાયું લઈને આવો જો. એવા કોરી એ ગાવલીના દૂધન્યમ કાકડીઓમાં પીધા જો. એના રે એ ચોરોને ભોગ્યા હું તો રાખું રે એ પરવાળ મને યાદ ઠાકર ટપકો આપે જો. રથડા જોડી
જય માતાજી રખડા જોડી જા જોડી જય માતાજી રખડા જોડી જા રખડા જોડી જય માતાજી રખડા જોડી જાય રખડા જોડી જય માતાજી કચ્છરાની ધરતી ધુજાવી નવખોન દીવડા થાય નવખોન દીવડા થાય કચ્છરાની ધરતી ધુજાવી નવખોન દીવડા થાય નવખોન દીવડા થાય આપની માએ ઓઢણી ઓઢી બીજની લથડી લહેરાય બીજની લથડી લહેરાય આપની માએ ઓઢણી બીજની લથડી લહેરાય રખડા જોડી જય માતાજી રખડા જોડી જાય રખડા જોડી જય માતાજી રખડા જોડી જાય ભાઈ અહીં શેનો વિક્રય થાય છે? અહીં સ્ત્રી પુરુષ અને બાળકનો વિક્રય થાય છે. તેનું મૂલ્ય શું છે? મૂલ્ય માત્ર 1.25 સુવર્ણ મુદ્રા. પણ ભાઈ મારે તો ફક્ત એક જ સ્ત્રી લેવી છે, તો તેનું મૂલ્ય શું છે? ભાઈ મારે 12.25 સુવર્ણની જ જરૂર છે. તેનું મૂલ્ય પણ 12.25 સુવર્ણ મુદ્રા જ છે. તો લે ભાઈ આ સુવર્ણ મુદ્રા તપાસી લે. હા ભાઈ, સુવર્ણ તો 12.25 જ છે. લ્યો, હવે આ સ્ત્રીને તમે લઈ જઈ શકો છો. તેની સાથે સન્માનપૂર્વક વર્તન કરજો એવી મારી અરજ છે. તો ચાલ બેન મારી સાથે. માતુશ્રી માતોશ્રી માં ક્યાં જાય છે? માં હું તારા વગર કઈ રહી શકું? માં ક્યાં જાય છે? રોમા રોહિત બેટા રોઈશને બેટા રોઈશને બાલુડા મારા રોહિત રોમા જરી બાલુડા મારા રોહિત રોમા જરી રોહિત રોમા જરી બાલુડા મારા રોહિત રોમા જરી બાલુડા મારા રોહિત રોમા જરી બાલુડા મારા રોહિત રોમા જરી પિતાની સત્યને માટે સર્વે અર્પણ કરી બાલુડા મારા સર્વે અર્પણ કરી તારા પિતાએ સત્યને માટે સર્વે અર્પણ કરી બાલુડા મારા સર્વે અર્પણ કરી કંડવેથી ધને દેવનો સીધો કંડવેથી ધન દેવનો સીધો સોચન કરતો જરી બાલુડા મારા સોચન કરતો
માટે સોચ નથી કરતો માં. જો ગાય છે ને તે પણ વાછરું ને સાથે લઈ જાય છે, તો તું તો મારી માં છો માં, તું તો મારી માં છો માં. તું મને મેળવીને ક્યાં જાય છે માં, તું મને મેળવીને ક્યાં જાય છે? હું પણ તમારી સાથે આવીશ માં. ભાઈ અગ્નિશનજી, તમે કહો તો હું મારા પુત્રને આપણી સાથે લઈ લઉં. મારો પુત્ર હજી નાનો છે, તે મારા વગર નહીં રહી શકે ભાઈ. દીક્ષા બેન ત્યારે પેટ વાળ્યું માણસ બીજું શું ભૂંડું. ચાલ રોહિત બેટા. રાણી હતી તેને દાસી બનાવી, રાણી હતી તેને દાસી બનાવી, દાસી બનાવી, દાસી બનાવી, દાસી બનાવી, દાસી બનાવી. રાણી હતી તેને દાસી બનાવી, રાણી હતી તેને દાસી બનાવી. પતિનો વિયોગ થશે દિવસો કેમ જશે, પતિનો વિયોગ થશે દિવસો કેમ જશે. ઈશ્વરની ઈચ્છામાં શું ગામી, રાણી હતી તેને દાસ બનાવી, રાણી હતી તેને દાસ બનાવી. પુત્રને લઉં સાથે દુઃખ ભોગવું છું માથે, પુત્રને લઉં સાથે દુઃખ ભોગવું છું માથે. શ્રેષ્ઠ સમયે જે લખ્યો છે ભાવી, રાણી હતી તેને દાસ બનાવી, રાણી હતી તેને દાસ બનાવી, દાસ બનાવી, દાસ બનાવી, દાસ બનાવી, દાસ બનાવી. રાણી હતી તેને દાસ બનાવી, રાણી હતી તેને દાસ બનાવી. હું એક રાજાની રાણી હતી, તેને એક પ્રભુએ દાસી બનાવી. તો ચાલો સતી હવે થોડી વાર થોડી જાઓ. હું મારા પતિને હયાધારણ આપો કે જેથી કોઈ પણ જાતની અમારી ચિંતા ના કરે. પ્રિય પતિ રે જો ધૈર્ય ધારે, પ્રિય પતિ રે જો ધૈર્ય રે જો ધૈર્ય ધારે, પ્રિય પરી રે જો વખત વિચારી, પ્રિય પ્યારી રે જો ધૈર્ય ધારે, પ્રિય પ્યારી રે જો ધૈર્ય ધારે. તો આદરિયા જે આદે વચરાય, આદરિયા જે આદે વચરાય મારો પ્રિય પતિ જો ધૈર્ય ધારી, પ્રિય પતિ જો ધૈર્ય ધારી. ઈશ્વર જ્યારે મેળવશે ત્યારે મળીશું, ઈશ્વર જ્યારે મેળવશે ત્યારે મળીશું. સ્ત્રી પુત્રનો આરે સમયે, સ્ત્રી પુત્રનો આરે સમયે ઉતર છોડું હાથ. પ્રિય પ્યારી રેજો ધૈર્ય ધામ, પ્રિય પ્યારી રેજો ધૈર્ય ધામ, પ્રિય પ્યારી રેજો ધૈર્ય ધામ. સતી તારા તથા પુત્ર રોહિત સુખેથી સીધાઓ અને તમને જે પણ કામ બતાવે ને એ તન મન ધનથી કરજો, એમાં જરાય આળસ રાખશો નહીં.
ચાલો તારામતી તથા બેટા રોહિત દુખી ન થાવ, ઈશ્વર સર્વે સારાવાના કરશે. બ્રાહ્મણ દેવ, તમે સ્ત્રી તથા બાળકને એની શક્તિ પ્રમાણે કામ આપજો, એના ઉપર દયાભાવ રાખજો, નિર્દયતા પણ કરશો નહીં. એટલી મારી નમ્ર વિનંતી છે. ઈશ્વર તમારું કલ્યાણ કરશે. લ્યો ભાઈ નક્ષત્ર, આ સવા ભાગ સુવર્ણ